રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગ રેપનો કેસ અને ભક્તિનગર પોલીસે 3 નરાધમની ધરપકડ કરી છે. કુખ્યાત મિહિર કુંગસિયા સહિત 3 નરાધમ પકડાયા અને ફરાર આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. ગેંગરેપ કેસમાં 8 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. તો સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આરોપીઓ આવ્યા હતા અને સગીરાને લાલચ આપી કારમાં નરાધમો ઉઠાવી ગયા હતા. કાર અને હોટલમાં મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યું હતું સગીરા પર. આ આરોપીઓમાં એક દેવિલ, સાહિલ, મિહિર કુગસિયા, રજાક ટેબા, ધવલ, આસિફ શાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર શ્રી મિત્ર જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે. તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે. આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે. તો રાજકોટની આ ગેંગરેપની આ ઘટના અને 3 નરાધમોને પોલીસે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે. ત્યારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. ગેંગરેપ કેસમાં 8 આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આરોપીઓ આવ્યા હતા. લલચાવી ફોસલાવી સગીરાને કારમાં લઈ ગયા હતા અને હોટલમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરા પર નરાધમોએ ગેંગરેપ કર્યો હતો.